ગયા. હવે આપણે દ્રવિડો વિશે જોઈશું. દ્રવિડ અને આર્ય પ્રજા તરફથી આપણને ઘણું બધું મળ્યું છે. દ્રવિડો મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદારો તરીકે ઓળખાયા છે. આ દ્રવિડ પ્રજા ઉત્તરમાંથી આવેલી જે વિવિધ પ્રજાઓ હતી એ પ્રજાઓના જે સાંસ્કૃતિક લક્ષણો અને એ પ્રજાની જે ભાષાઓ હતી એ આપણા ભારત દેશની અંદર ટકી રહી. જ્યારે અમુક સમયાંતર થતો ગયો તેમ તેમ આ જે પ્રજાઓ હતી એ પ્રજા માત્ર દ્રવિડ તરીકે જ ઓળખાય, એટલે કે એમની કોઈ અલગ બીજી કોઈ ઓળખ રહી નહીં અને માત્ર એ દ્રવિડ જ કહેવાય. હવે આ દ્રવિડો તરફથી આપણને ઘણું બધું વારસામાં મળ્યું છે. દ્રવિડોએ આપણને કઈ કઈ પરંપરાઓ આપી છે એના વિશે આપણે જોઈએ તો દ્રવિડોએ આપણને માતા રૂપે દેવી પાર્વતી અને પિતા રૂપે ભગવાન શિવ એટલે કે પરમાત્મા રૂપે શિવની પૂજા કરવાની પરંપરા આપી છે. દ્રવિડો તરફથી આપણને માતા રૂપે દેવી પાર્વતીનો અને પિતા રૂપે શિવનો ખ્યાલ દ્રવિડોએ વિકસાવ્યો છે. આવી આ દ્રવિડ પ્રજા આપણને શિવની પૂજા કરવાની, આપણે ત્યાં પહેલાના સમયની અંદર ધૂપ દીપ આરતી કરવી આ બધી પરંપરાઓ નહોતી. આ પરંપરાઓ આપણને દ્રવિડો તરફથી મળી છે. જેમ કે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવી, દીપ તદુપરાંત દીપ ધૂપ કરવું, આરતી કરવી આ બધી પરંપરાઓ એમના તરફથી આપણને મળી છે. દ્રવિડો પ્રકૃતિ પ્રેમી અને સાથે સાથે પશુ પ્રેમી પણ હતા. આપણે પશુઓની પણ પૂજા કરીએ છીએ, આપણે ગાયને માતા રૂપે પૂજીએ છીએ, તો આવી પશુ પૂજા કરવાની પરંપરા પણ એમણે આપી છે. પ્રકૃતિ પૂજા, આપણે સૂર્યની પૂજા કરીએ છીએ. આપણા હિન્દુ ધર્મની અંદર તુલસી, વડ, પીપળો આવા વૃક્ષોની પૂજા કરવાની, જે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે આપણી જે પ્રજા છે એ વનસ્પતિ પ્રેમી રહી છે, એટલે પ્રકૃતિ પૂજા કરવી, તદુપરાંત પશુ પૂજા કરવી આ બધી ભેટ આપણને કોણે આપી છે? તો આ ભેટ આપણને દ્રવિડો તરફથી મળી છે. જે દ્રવિડો છે એ દ્રવિડોના જે દેવો હતા એટલે કે જેમની પૂજા અર્ચના કરતા હતા એવા દેવોને આર્યોએ સ્વીકારી લીધા. દ્રવિડો પછી આર્ય પ્રજા આપણે ત્યાં આવી છે, તો આ આર્ય પ્રજાએ તેમના દેવોને સ્વીકારી લીધા. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો વિકસ્યા. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો એટલે શું? આંતરજ્ઞાતીય લગ્ન કરવાની પરંપરા એ સમયથી શરૂ થઈ, એટલે કે પ્રાચીન સમયમાં પણ આ પરંપરાઓ હતી. એટલે કે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા આવી પરંપરાઓ અને આ લગ્ન સંબંધો પણ અહીંયા વિકસેલા છે. દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. હવે તમે એ વિચારશો કે માતૃમૂલક એટલે શું? તો આપણે ત્યાં જે પરંપરા છે એ પ્રમાણે આપણે આપણું નામ લખીએ છીએ, એના પાછળ આપણે આપણા પપ્પાનું નામ લખીએ છીએ, ક્યાંય પાછળ મમ્મીનું નામ હોતું નથી. પરંતુ એ સમયની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા, એની પાછળ માતાનું નામ લખવામાં આવતું હતું. આવી કુટુંબ પ્રથા દ્રવિડોમાં પ્રચલિત હતી. તદુપરાંત એમણે અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં પણ સારો એવો વિકાસ સાધ્યો હતો. અવકાશી ગ્રહો અંગેનું પણ એમની પાસે જ્ઞાન હતું. તદુપરાંત એમણે વિવિધ કલાઓ પણ એમનામાં વિકસેલી હતી. તો કેવી કેવી કલાઓ વિકસેલી હતી કે સુતરાઉ કાપડ હતું, એ સુતરાઉ કાપડને એ રંગકામ કરતા, કાતવાનું કામ કરતા, વણાટ કામ કરતા આ બધી કલાઓ પણ એમનામાં વિકસેલી હતી. તદુપરાંત હોડીઓ, તરાપાઓ જેવા અનેક ક્ષેત્રોનું એ જ્ઞાન ધરાવતા હતા. અને આ બધી જ પરંપરાઓ એમણે આપણામાં વિકસાવી છે. આ બધી બાબતોમાં એમનું એક વિશિષ્ટ પ્રદાન હતું અને આ પરંપરાઓ આપણને એમણે આપી છે. તો જે દ્રવિડો હતા એ દ્રવિડો આર્યના પ્રભુત્વ બાદ, એટલે કે આર્ય પ્રજા આવી એટલે એમનું પ્રભુત્વ વધી ગયું અને દ્રવિડો હતા એ દ્રવિડો દક્ષિણ તરફ ખસતા ગયા. તદુપરાંત એમનું જે સ્થાન હતું એ દક્ષિણ તરફ રહ્યું અને એ દક્ષિણ તરફ જ સ્થિર થઈ ગયા. પછી બીજે ક્યાંય એમના અવશેષો આપણને જોવા મળ્યા નથી. અત્યારે આ પ્રજા
આપણને દક્ષિણમાં વિશિષ્ટ પ્રમાણમાં જોવા મળે છે. તો દક્ષિણ ભારતમાં આજે દ્રવિડો ત્યાં સ્થિર થયા અને સ્થાયી થયા, એટલે આ દક્ષિણ ભારતની અંદર દ્રવિડ કુળની જે ભાષાઓ છે એ દ્રવિડ કુળની અહીંયા 4 ભાષાઓ છે. દ્રવિડ કુળની 4 ભાષાઓ કઈ? તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓ છે. આવું પણ આપણને હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ શકે કે દ્રવિડ કુળની 4 ભાષાઓ કઈ કઈ છે? તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. હવે જે સાહિત્ય વિકસ્યું છે, દ્રવિડોના સમયની અંદર જે સાહિત્ય વિકસ્યું છે, એ સાહિત્યની અંદર માત્ર ને માત્ર તમિલ ભાષા વિશિષ્ટ જોવા મળે છે. આ જે સાહિત્ય તમિલ ભાષા જોવા મળે છે, એટલે કે સાહિત્યની અંદર મોટાભાગનું સાહિત્ય તમિલ ભાષામાં જ રચાયું છે. તો આપણે આ દ્રવિડો વિશે જોયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજી અનેક પ્રજાઓ, ઘણી બધી પ્રજાઓ પણ આવી છે. આ પ્રજાઓની અંદર મોંગોલાઈડો, આલ્પાઈનો, ડિનારિકો અને આર્મેનાઈડ, આ પ્રજા આપણને જોવા મળે છે. આ જે મોંગોલાઈડ પ્રજા છે એ પશ્ચિમ ચીનમાં થઈ અને તિબેટ થઈને ભારતમાં આવી છે. આ પ્રજા ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરે સ્થળોએ, એટલે કે આ બધા રાજ્યોની અંદર એમણે પોતાનો વસવાટ કર્યો છે. અને સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ આ પ્રજાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નથી. આ બધી જ પ્રજા માત્ર ભારતીય કહેવાય, એટલે કે એમનું ભારતીયકરણ થઈ ગયું. એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નહીં, એટલે માત્ર ને માત્ર એ લોકો ભારતીય કહેવાયા હતા. હવે જે મોંગોલાઈડ પ્રજા હતી, એ મોંગોલાઈડ પ્રજાનો વર્ણ કેવો હતો? પીળો હતો. ચહેરો એનો અને ચપટો, ઉપસેલા ગાલ, એની આંખો હતી એ બદામ આકાર જેવી જોવા મળતી હતી. આ એમની શારીરિક વિશેષતા હતી. આ મોંગોલાઈડ પ્રજા છે, એ મોંગોલાઈડ પ્રજા બીજા કયા નામે ઓળખાય? તો મોંગોલાઈડ પ્રજાને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. એને કિરાત પ્રજા તરીકે કેમ ઓળખવામાં આવે? કારણ કે એનો વર્ણ પીળો હતો. પીળા વર્ણના કારણે મોંગોલાઈડો કિરાત તરીકે ઓળખાયા હતા. જે આપણે આલ્પાઈનો, ડિનારિકો અને આર્મેનાઈડ પ્રજાઓ જોઈ, આ ત્રણે પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી છે. અને આ પ્રજા 3 હતી, પરંતુ એ પ્રજાના જે ભૌતિક ગુણો કહેવાય, એ ભૌતિક ગુણો એક જ સરખા હતા, એક જ સમાન હતી. જેના કારણે એ ત્રણે પ્રજાઓના જે અંશો છે, એ અંશ આપણને મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા, ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા રાજ્યોની અંદર જોવા મળે છે. પરંતુ હવે આ પ્રજાઓ કોઈ આર્મેનાઈડ, ડિનારિક કે આલ્પાઈન પ્રજા તરીકે ઓળખાતી નથી. માત્ર ને માત્ર એ ભારતીયો જ કહેવાય છે. એટલે આ બધી પ્રજા ભારતની અંદર ભળી ગઈ, એટલે એવું કહેવાય છે કે એનું ભારતીયકરણ થયું. તો આપણે આ બધી વિવિધ પ્રજાઓ જોઈ. હવે આપણે જોઈએ છીએ આર્યો વિશે. આર્યો, જેમ આપણને દ્રવિડો તરફથી ઘણી બધી પરંપરાઓ મળી છે, એમ આર્યો તરફથી પણ આપણને ઘણું બધું મળ્યું છે. આપણી જે આર્ય સભ્યતાના નિર્માતાઓ કહેવાય, એ નિર્માતાઓ પણ આર્ય શબ્દનો બીજો અર્થ થાય છે નોર્ડિક. હવે જે પ્રાચીન સમય છે આપણો, એ પ્રાચીન સમયની અંદર જે આપણા હિન્દુ ધર્મના લોકો હતા, એ હિન્દુ ધર્મના લોકો, એટલે કે જે પુરુષ હતો, એના માટે આર્ય શબ્દ વપરાતો હતો. તો એ પ્રદેશની અંદર હિન્દુઓ આર્ય કહેવાતા. આપણે પ્રાચીન જે ગ્રંથો જોઈએ છે, રામાયણ કે મહાભારત, આ ગ્રંથોની અંદર પણ જે પુરુષ હોય છે એને આર્યપુત્ર તરીકે સંબોધવામાં આવે છે, એ રીતે બોલાવવામાં આવતા હોય છે. તો આવા આર્ય કહેવાતા હતા. એટલે જે એ વસ્તી, એટલે કે હિન્દુ ધર્મની આ વસ્તી ધરાવતો જે
તત્વો આપણને એમ લાગ્યા કે આ સ્વીકાર્ય છે અને આપણે સ્વીકાર્યા છે અને એ તત્વોને અપનાવી લઈ અને આ સંસ્કૃતિને આપણે ભાતીગળ સંસ્કૃતિ બનાવી આવી આ ભારતની સંસ્કૃતિમાં તો અપનાવવાના કારણે એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. લગ્ન સંબંધો પણ વિકસ્યા, એકબીજા સાથે લગ્ન કરવાની પરંપરાઓ પણ ઉદ્ભવી, ભાષાઓનું પણ સંમિશ્રણ થયું. આપણે જોઈએ છીએ કે કેટલીક ભાષાઓની અંદર કેટલીક અન્ય ભાષાઓનો અંદર સુમેળ સાધવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતીમાં કેટલાક મરાઠી શબ્દો પણ આવતા હોય, હિન્દી પણ આવતા હોય, એટલે અહીંયા સંમિશ્રણ થયેલું છે. વિચારોનું પણ સંમિશ્રણ, ધાર્મિક પરંપરાઓનું પણ સંમિશ્રણ, રીત રિવાજોનું પણ સંમિશ્રણ